સાંજનું સ્વામી વાત્સલ્ય રૂપલબેન પ્લીઝ પધારશો. ચૈતાલીબેન, રૂપલબેન, બહુમાન કરજો એમ. હા રૂપલબેન, કિરણભાઈ, ચૈતાલીબેન તેઓનું બહુમાન કરશે. શ્રી અંબવા તંબવા સર્વોત્તમવા બપોરનું જે સ્વામી વાત્સલ્યના લાભાર્થી જેવા ચિંટુભાઈ, અનિલભાઈ, સંઘવી પરિવાર આવશે અહીંયા. તેઓનું અભિવાદન બહુમાન કરશે આરાધનાધામ જૈન ટ્રસ્ટ. સ્પેશિયલ ઇન્દોરથી રૂપલબેનના આમંત્રણથી આવ્યા છે. ઓકે. અને સુશ્રાવક શબ્દ એમના માટે બરાબર યોગ્ય છે. એટલા માટે કે તેઓએ પોતે શરીપાલિત સંઘ કાઢ્યો છે. तीन संघ शरीपालित 3 संघ खुद ने निकाला है. 3 संघ शरीपालित एमने निकाळ्या છે, એમાં સંઘવી બન્યા છે. ઉપરાંત અત્યારે સળંગ બીજો વર્ષી તપ ચાલે છે. ઉપરાંત એમને ઉપધાન પણ કર્યા છે. આને સુશ્રાવક કહેવાય. અને દર વર્ષે લોચ કરાવે છે. હા, અને પોતાની જાતે જ કરી લે છે. જરા ટ્રાય કરી જુઓ એકબીજાનો ચોટલી મંત્રો. ગોધરાવાળા હોશિયાર. હા, ભાગ્યશાળી. ઠીક છે. પણ રૂપલબેને પણ એટલી જ આરાધના કરી છે. 18 ઉપવાસથી જ કરી લીધું. 18 કર્યું ને, 18 ઉપવાસથી જ કરી લીધું. એવા તો માસક શ્રવણ અઠ્ઠાઈ બધું ઘણું બધું એમણે કર્યું છે. એના અનુમોદનાર્થે એમણે 25 વર્ષથી રમણલાલ, મગનલાલ, બાપુજી પરિવાર, તે વખતે કાપડિયા, હવે સંઘવી, આ દાદાનો પ્રભાવ ભરતભાઈ, અમારા અશોકભાઈ અને અનિલભાઈ, અમે આમ તો સંસારી પણ એમના શું કહેવાય, ભત્રીજા કહેવાય કે ભાણિયા કહેવાય. ભાગ્યશાળી. નાનપણથી અમે મામા જ કહેતા હતા એમને. સાચી વાત કહું તો ભરતભાઈએ ખૂબ ઉત્સાહથી ઉજવ્યો અને સ્વામી વાત્સલ્યનો લાભ લીધો ભરતભાઈએ. ભરતભાઈ પણ એટલી જ તપશ્ચર્યા કરે છે. એને અંજનાબેન ઉપદાન, શરીપાલિત સંઘ, તપ ત્યાગ એમના જીવનમાં ઘણા બધા છે. પાલિતાણામાં ચાતુર્માસ, આ બધું જ એવો કરે છે. એવા એ પણ ઉત્તમ શ્રાવક છે. ખૂબ ખૂબ એમની અનુમોદના કરીએ આપણે. ભાગ્યશાળી આ પરિવારને. ચિંટુભાઈ, હું ખાલી કંઈ પણ કહું એટલે હા સાહેબ જ કે. શું કે કંઈ પણ કહું એટલે હા સાહેબ. એટલી વસ્તુ છે કે મા બાપની રજા લેવી, એમની સંમતિ લેવી, એમને બહુમાન આપવું બહુ મોટી વસ્તુ છે. ભલે આખી પેઢીનો વહીવટ જાતે કરતા હોય. હા, પણ અનિલભાઈ બાકી બધામાં તો આવા સંતાન સૌને મળે એવા આશીર્વાદ આપું છું. સાથે સાથે આ પરિવાર જે સત્કાર્યો ગોધરામાં કરી રહ્યો છે, તેઓએ પણ શરીપાલિત સંઘ કાઢ્યો છે. જિનાલય ગઈ સાલ બનાવડાવ્યું, અંજન સલાકા કરાવી. અને ગુરુ મહારાજ કહેતા હતા તેમ કે સદાને માટે એમના ઘરની અંદર, એમના પરિવારની અંદર આવી ધર્મની પ્રવૃત્તિઓ થતી રહે એવા તેમને આશીર્વાદ આપું છું. ભાગ્યશાળી. આજે પણ એમના તરફથી સ્વામી વાત્સલ્ય છે. આ ધજા ચડાવશે, તેમનું બહુમાન કષ્ટવથી કરવામાં આવે છે.
સરસ મજાની રજત જયંતિ મહોત્સવની અને 25મી ધજાનું આરોહણ ત્યારે બસ હૈયું એક જ વસ્તુ કહેશે દાદાના દેરાસર પર ઉડે રે ધજા દાદાના દેરાસર પર ઉડે રે ધજા ઉડે રે ધજા ફરકે રે ધજા એને જોવાની મજા જોવાની મજા દાદા દેરાસર પર ઓ દાદા દેરાસર પર એક વાર બંને તાળીઓ તાળી બંને હાથ ઉપર કરીને જય હો તમે થોડીક હાથ દેખાઓ અને દેખાય એમ રાખો ક્યા બાત હે બાજી વાહ દિવસ નિમિત્તે ચૈતાલીબેન જસ્મીનભાઈ ચોકસી પરિવાર તરફથી સંઘવી પરિવાર તરફથી અત્રે અહીંયા ભક્તાબર પૂજન અને શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય રાખ્યું હતું તો તેઓનું પણ અમે બહુમાન કરવા માંગે છે ચૈતાલીબેન અને જસ્મીનભાઈ પધારશે હાજી વાહ અને સવાયા જો અવસર આવા નહીં મળે અવસર આવા નહીં મળે તમે પાડોશીના કાજમાં કહેજો અવસર આવા નહીં મળે બોલો વાસુદેવ સ્વામી વાસુદેવ સ્વામી ભગવાન કી अनुमोदना 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 બસ રહેવા તો છે હવે 2 વર્ષ પછી એટલે 23 વર્ષ તો પૂજારી એવા પૂજારી ગણો કે સર્વે સર્વા એવું કહીએ તો પણ વાંધો નથી એવા રોશનબેન અને જગદીશભાઈને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થશે અને તેઓનું બહુમાન કરશે અમારા હર્ષાબેન અને રોશનબેન આવશે અવનિકાબેન પધારો અને વિરેન્દ્રભાઈ તેઓને બોલો વાસુદેવ સ્વામી બોલ શ્રી વાસુદેવ સ્વામી ભગવાન કી મહારાજશ્રીની નિશ્રામાં અને પૂજ્ય મહારાજશ્રી જ 18 અભિષેક કરાવવાના છે એટલે શ્રી સકળ સંઘને બરોબર 8:30 કલાકે પધારવા વિનંતી. આપ સૌને પણ કંઈક ને કંઈક લાભ મળશે તો શ્રી સકળ સંઘ અચૂક પધારો. અને ત્યારબાદ 20 વાત્સલ્ય 18 અભિષેકના લાભાર્થી પરિવાર તરફથી અને 20મી તારીખે શ્રી અનિલભાઈ સંઘવી કલાકે ત્યાંથી શોભાયાત્રા નીકળશે. શુભંકર સુરી ચોક પાસે થઈ પાંજરાપોળ પાસે થઈ અને પાછી ફરશે શોભાયાત્રા. અને પૂજ્ય ગુરુ મહારાજની નિશ્રામાં આ સકળ વિધિ થવાનો છે. ધજાનું આરોહણ થશે અને ત્યારબાદ પરિવાર તરફથી સ્વામી વાત્સલ્ય શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય છે તો અચૂક પધારશો.
અને પરમાત્માની આગળ ઉભા રહેશે વિસર્ગ જગ્યા કરજો અહીંયાથી. અને ધજા લઈને ભગવાનની સામે ઊભા રહેશે. અહીંયાથી ધજા પૂજા ભણાવાશે. સમજી ગયા? ધજા પૂજા ભણાવાયા પછી તેઓ 3 પ્રદક્ષિણા દેશે. બધા કોઈએ સાથે પ્રદક્ષિણા દેવા જવાનું નથી. બધા અહીં જ બેસી રહેવાનું. જેમને ધજાના ચડતી ધજાનો લાભ મળશે. ભાગ્યશાળી પ્રદક્ષિણા દીધા પછી મંગલ મૂર્તિની પ્રતિષ્ઠાના લાભાર્થીઓ પોતપોતાના સ્થાને પહોંચી જશે. ધજાના લાભાર્થીઓ પોતપોતાના સ્થાને પહોંચી જશે અને અષ્ટપ્રકારી પૂજા ધજને જે કરવાની હોય એનું વિધાન ચાલુ થશે. અહીંયા આગળ પ્રતિષ્ઠા માટે રૂપલબેનનો પરિવાર દેરાસરની અંદર આવશે. માત્ર એમના 4 સભ્ય, બીજું કોઈ નહીં. એ સિવાય ઘંટનાદ કરવાવાળાના પરિવાર સુનિલભાઈ બાંધાવાળા પરિવાર, 1-2 વ્યક્તિ અહીંયા આગળ દાદાના દરબારમાં, 1-2 વ્યક્તિ મણિભદ્ર દાદા આગળ ને 2 વ્યક્તિ મતમાવતી માતા આગળ. 2 જણ સિવાય બીજા કોઈ નહીં. બરાબર છે? આ રીતે ઘંટનાદ કરવાનો. અને આ રીતે અંકુરભાઈ પરિવાર, અંકુરભાઈ ગાંધી પરિવાર શંકુના થાપા દેવાને માટે 2 વ્યક્તિ કે 1 વ્યક્તિ દાદાના દરબાર. તો આ તમે બોલો તો ઘણું સારું લાગશે. તો અમે માઇક મૂકી દઈએ અને તમે બોલો.
करती सिद्धशिला छे एना उद्धार करती આવે છે તૂટે છે સજા ઉડે છે ધજા એને જોવાની મજા ફરકે છે ધજા એને જોવાની મજા તારા डोली बंद कर दो જે શાનદાર રીતે ઉજવાયો અને એમાં જે અથાગ મહેનત જોયા વગર એની ખરેખર ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવે છે. ભાગ્યશાળી તબિયતની પણ ક્યારેક અમુક ઉંમરે પ્રતિકૂળતા દરેકને નાની મોટી હોય જ છે. એ બધું જ ગૌણ કરીને એમણે આ મહોત્સવને પાર ઉતારવામાં ખૂબ જ મહેનત કરી છે. ભાગ્યશાળી છે પણ વિરેન્દ્રભાઈનો જે આ ભોગ છે કે સ્વામી વાત્સલ્ય આટલા જે પણ થયા એ બધામાં એમણે રાત દિવસ જોયા વગર મહેનત કરી છે. અને બીજા કાર્યકર્તાઓએ પણ જે સાથ શકે બધાની ખૂબ અનુમોદના. પણ આજે વિરેન્દ્રભાઈનું બહુમાન બીજી
શણગાર. આખો એમને એમ લીવ લીધો પણ બરાબર લાગતું નથી. એકવાર બંને હાથ ઉપર કરો ને બધા. બે હાથ. પાંચે હું બીજા ચોખા આપી દઈશ. આજે બે હાથ ઉપર કરો બધા. હાજી અને બે તાળીનો તાલ પાડો. અમારા ફોટોગ્રાફર ભાઈ તૈયાર છે. હો જય જય ગરબો ગિરનાર, જય જય ગરબો ગિરનાર, પ્રેમનાથ કી શણગાર. જય જય ગરબો ગિરનાર, જય જય ગરબો ગિરનાર, જય જય ગરબો ગિરનાર, પ્રેમનાથ કી શણગાર. જય જય ગિરનાર તને વંદન, વંદન 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 વંદન, જય જય ગરબો. પૂર્વક બે હાથમાં ગ્રહણ કરજો. ત્યાર પછી અહીંયા એક સાથે તમામ ધજાઓની અષ્ટપ્રકારી પૂજા શરૂ કરીશું. જૂની ધજા ઉતારી લેજો. ઉતાર્યા પછી બહુમાનપૂર્વક ઘડી વાળીને બે હાથમાં ગ્રહણ. જે સોમપુરા છે તેમને વિનંતી, દરેકે દરેક મંગલ મૂર્તિ પાસે વ્હાઇટ સિમેન્ટ પહોંચ. હું જાઉં છું, મને યાદ આવશે મને યાદ આવશે તારો સતવારો. हर कर लागी लागी हमारी अखियाँ, हर कर लागी तू खूब मने गमे छे मारा वहारा प्रभु. हमारा दिल में तो रमे छे જોઈ તારા નૈનો મન ગેલો બન્યો છો તરી નવ્યો પ્રભુ. જયેશભાઈ, અષ્ટપ્રકારની પૂજા શરૂ કરવાની હોય ત્યારે અહીંયા જાણ કરજો. એક સાથે દરેક જગ્યાએ એક સાથે અષ્ટપ્રકારની પૂજા કરવાની છે. અહીંયા કરવા માટે હું ઉભો છું આ ટેબલની આગળ નથી લીધો.
આજે બપોરે બરાબર 1:30 કલાકે શાંતિ અને કોઈ પણ પુરુષારી આત્મા જે બની શકે તો પૂજાના કપડામાં ખાસ પધારજો. બરાબર સાંજે 4:30 કલાકે આરતી મંગળ દીવો આપણા આ જ પ્રાંગણમાં જેમ ગઈકાલે નીલ સંગ ભક્તિ પ્રસંગ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો છે તે નિમિત્તે સંધ્યા ભક્તિ આજે પણ રાખવામાં આવે છે. એ પણ બરાબર 6:30 કલાકે સ્ટાર્ટ અને એ સાથે થઈ ગયા છે વિધાન બાકોડા વિધાન શાંતિ સ્થાપના બાકોડા વિધાન થઈ ગયા છે. ઉપર ઉછાળવાની કોઈ જરૂર નથી. હજુ તમારી ગજરા ઉતારી લેજો જેથી કરીને અસ્ત્રોની પૂજા કરવાની છે એક સાથે. સિદ્ધાચાર પાચાર પ્રસાદ જુગતે કરો મેલના દિવિના પૂજા પરિવાર ઓમ નમ શ્રી પરમ પુરુષાય અષ્ટ પ્રકારીના અત્યારના દુહા ચાલે નવરાવે મરુદેવાનંદ મરુ પ્રભુને નવરાવે રે જન્મ કાળ તારી અગારા તો પુણ્યની ગારા છે પ્રભુને અગારા તો પુણ્યની ગારા ચંદન પૂજા શીતલ ગુણ જે મુકુલભાઈ ઠાકોરભાઈ હો સુગતિ અખંડ કુસુમ રહી પૂજો ગત સંતાપ સમજંતો ભાગ્ય પરે કરીએ સમજિત ઝાપ. ઓમ શ્રી પરમ પુરુષાય જન્મ જન્મૃત્યુ નિવારણે સ્વાહા. તારી ફૂલોની પૂજા વામનયન જીન ધો